આજે ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે? જાણો પ્રભાવથી લઈને સૂતક કાળનો ટાઈમિંગ. આવતીકાલે એટલે કે આજે 7 સપ્ટેમ્બરને રવિવારે ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ દેશના દરેક રાજ્યમાં દેખાશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વમાં આપ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ સાથે પિતૃપક્ષનો સંયોગ બની રહ્યો છે. આ વખતે જે ચંદ્રગ્રહણ લાગશે તે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જે શનિની રાશિ કુંભ અને ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં લાગી રહ્યું છે. વર્ષ 2025ના છેલ્લા ચંદ્રગ્રહણને લઈ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેનો સૂતક કાળ ક્યારે લાગશે અને ગ્રહણનો સમય કેટલો રહેશે? તો ચાલો આ બધા જ સવાલોની માહિતી જાણીએ. જ્યોતિષ મુજબ 7 સપ્ટેમ્બરે લાગતું આ ચંદ્રગ્રહણ ખૂબ જ પ્રભાવી અને ખતરનાક માનવામાં આવે છે, કારણ કે ચંદ્રગ્રહણની અસર 3 મહિના પહેલાંથી અને 3 મહિના પછી પણ દેખાય છે. 7 સપ્ટેમ્બરની રાત્રે લાગતું આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં નજરે પડશે. રાત્રે 8:59 વાગ્યે ચંદ્ર પર હળવો છાંયો પડવા લાગશે, જેને પેનમ્બ્રા સ્ટેજ કહેવાય છે. પરંતુ સૂતક કાળ પેનમ્બ્રા સ્ટેજથી ગણાતો નથી. સૂતક કાળ ગાઢ છાંયો પડતા 9 કલાક પહેલાંથી લાગવાનું માનવામાં આવે છે. ચંદ્રગ્રહણનો આરંભ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:58 વાગ્યે થશે અને તેનું સમાપન 8 સપ્ટેમ્બરની મધરાતે 1:26 વાગ્યે થશે. ગ્રહણનો પીક ટાઈમ રાત્રે 11:42 વાગ્યે આવશે, એટલે કે ભારતમાં ગ્રહણની કુલ અવધિ 3 કલાક ને 28 મિનિટ રહેશે. પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર રાત્રે 9:58 વાગ્યે લાગશે, તેથી તેનો સૂતક કાળ બપોરે 12:57 વાગ્યાથી શરૂ થઈ જશે. આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ફિજી અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં પણ નજર પડશે. આ ચંદ્રગ્રહણ રાહુના શતભિષા નક્ષત્રથી શરૂ થશે અને ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં પૂર્ણ થશે. આ દિવસે સૂર્ય, શનિ અને ગુરુ જેવા મુખ્ય ગ્રહોનો વિશેષ સંયોગ બનશે. ચંદ્રગ્રહણમાં હંમેશા રાહુ અને ચંદ્રમા સાથે હોય છે, પરંતુ આ વખતે ગ્રહણ રવિવારે લાગી રહ્યું છે, એટલે સૂર્યની પણ મહત્વની ભૂમિકા રહેશે. ઉપરાંત આ વર્ષ મંગળનું વર્ષ હોવાથી મંગળનો પણ પ્રભાવ રહેશે. ગ્રહણ 7મી તારીખે લાગી રહ્યું છે અને આ મૂળાંક 7 કેતુનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષીઓ મુજબ 7 સપ્ટેમ્બરે લાગતું આ ચંદ્રગ્રહણ ભારતની રાજનીતિ અને પ્રશાસન પર અસરકારક અસર કરી શકે છે. પૂર્ણિમાના દિવસે લાગતું ગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ ગણાય છે. આ સમયે કુદરતી આપત્તિઓનું જોખમ વધી શકે છે, ખાસ કરીને પૂર, ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા રહે છે. તેનો પ્રભાવ માણસો તથા પ્રાણીઓ બંને પર જોવા મળશે. શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ દરમિયાન ભોજન કરવાની મનાઈ છે. કોઈપણ પ્રકારનું નકારાત્મક કાર્ય કરવું અશુભ ગણાય છે. આ સમયે આધ્યાત્મિક ચિંતન, ધ્યાન, રામચરિત માનસનો પાઠ કે શિવ મંત્રોના જાપ કરવાથી લાભ મળે છે. બાકી રહેલા ભોજનમાં ગ્રહણ દરમિયાન તુલસી પાન નાખવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરવો. ગ્રહણ બાદ શુદ્ધ જળથી સ્નાન કરવું. ગરીબોને દાન આપવું. મંદિરોમાં પૂજારીઓને વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવું. ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન અને જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી પુણ્ય ઘણું વધારે મળે છે. તો મિત્રો, આ હતું ચંદ્રગ્રહણની વાત અને ચંદ્રગ્રહણ કેટલોથી કેટલો ટાઈમ રહે છે અને ત્યારે ક્યાં ક્યાં દાન કરવામાં આવે છે, એ બધી વાત તમને મેં જણાવી. તો મિત્રો, આ ચંદ્રગ્રહણ લાગવાનું છે અને વર્ષનું બહુ જ
અતિ એટલે કે ભારે ચંદ્રગ્રહણ છે, એટલે બધા ધ્યાનથી ઘરમાં રહેજો અને ભગવાનના જેટલા ધ્યાન ને જપ તપ થાય એટલું કરજો કે જેથી કરીને કોઈને પણ કોઈ જાતની તકલીફ ના પડે. તો મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર.